જૂનાગઢ જિલ્લામાં સચરાચર મેઘમહેરને કારણે ખેડૂતો આનંદિત થઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની ચેતવણીના પગલે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર વધુ કાર્યરત થયું હતું। અસરગ્રસ્ત ગામોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી। આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગતરાયના આયુષ્યમાન આરોગ્ય મંદિર મંગલપુરના સેજાના ગામ મુડિયાસાના 35 વર્ષીય મરિયમ ઇસ્માઇલ દલને મેનોરેજિયાની તકલીફ થઈ હતી। તે સાથે જ અશક્તિ પણ હોય રિફર કરવા માટે એવી સ્થિતિ ઊભી થતા આ તકલીફના કારણે એમને રેસ્ક્યુ કરી ગામ લોકો દ્વારા વરસાદના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। 108 સેવાની મદદ મેળવી સારવાર ચાલુ હતી। તે જૂનાગઢ આયુષ હોસ્પિટલે રિફર કરવામાં આવ્યા છે। આ ગામના આશાબેન અને તેમના પતિ સૌદાસભાઈ વાડા તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર રાહુલ ડાંગરે મુડિયાસા ગામના સરપંચ શ્રી તથા ગામ લોકોના સહકારથી એનડીઆરએફની ટીમના સંકલન અને સહકાર સાથે શ્રી મરિયમબેનને 108 એમ્બ્યુલન્સ સેવાથી જૂનાગઢ વધુ સારી સાધનિક સારવાર માટે રિફર કરવામાં સફળતા મળી હતી। जय हिंद। मैं इंस्पेक्टर कैलाश बाथम 6 एनडीआरएफ बड़ौदा से। हमारी टीम हमारे सीओ सर श्री VVN प्रसन्ना कुमार के निर्देशानुसार यहाँ पर केशोद में तैनात है। अभी हमें आज सूचना मिली एसडीएम सर द्वारा केशोद द्वारा कि एक महिला हैं मुडियासा गांव में, उनको रेस्क्यू की आवश्यकता है और वाहन वहाँ तक नहीं पहुँच रहे हैं। गांव तक ब्लॉकेज है, काफ़ी पानी बह रहा है रोड पे। तो जैसे हमें आदेश मिला, हमने अप्रूवल लेने के बाद अपनी टीम के साथ यहाँ पे रवाना हुए। तुरंत हमारे साथ प्रशासनिक इनके अधिकारी भी आए और हमें 3 जगह रोड पे ब्लॉकेज और रोड टूटा हुआ मिला, लेकिन हम उसको क्रॉस करके वहाँ तक पहुँचे और वहाँ से हमने महिला को सफलतापूर्वक जवानों ने हमारे निकाला। हमारे पास जो जवान हैं वो इस काम में दक्ष हैं, निपुण हैं, उनको ट्रेनिंग दिया जाता है। हमारे पास बोट, OBM, लाइफ बॉय, लाइफ जैकेट, सारी सुविधाएं रहती हैं। उनकी मदद से हमने उनको सफलतापूर्वक रेस्क्यू करके निकाल के लाए और 108 में एडवांस लाइफ केयर ट्रीटमेंट के लिए उनको शिफ्ट कर दिया। हमारे साथ प्रशासनिक अधिकारी हैं, सरपंच हैं, सभी लोग रहे। हमारी टीम ने काम करके कंप्लीट उनके बायस्टैंडर्ड के साथ उनको रवाना कर दिया। जय हिंद। જૂનાગઢ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને જૂનાગઢ વહીવટી તંત્રની સૂઝબૂઝ અને દૂરદેશી બિરદાવતા ઇસ્માઇલભાઈ પણ કહે છે કે અમારા ગામની શેરીઓમાં વધુ વરસાદના પાણી ભરાવાને કારણે અમારે ઘર બહાર જવા માટે અવરજવર કરવી અશક્ય હતી। આવા સંજોગોમાં મારા ધર્મપત્નીને તબીબી સારવારની જરૂર જણાતા અમે મૂંઝાઈ ગયા હતા, પરંતુ ગામના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, જિલ્લા વહીવટી તંત્રના વડા, જિલ્લા કલેક્ટરની કુનેહથી થયેલા આયોજનને કારણે આજે મારા ધર્મપત્નીને સારી સારવાર મળી શકી છે। તે માટે હું ઇસ્માઇલ દલ જિલ્લા પ્રશાસનનો આભાર માનું છું। મારું નામ દેવધનભાઈ જીલડિયા, જોધપુર સરપંચ। આજ રોજ મુડિયાસા ગામે એક મુસ્લિમ મહિલાને બીમાર થતા એનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ કેશોદથી આવેલ અને મુડિયાસાથી જે ગામજનો હતા તે એને બળદગાડાની અંદર લાવેલ અને મઢડા રોડથી અમે આ એનડીઆરએફની ટીમ સાથે રહી અને તંત્રને સાથે રાખી અને તે બેનનું રેસ્ક્યુ કરેલ છે અને એનડીઆરએફની ટીમ દ્વારા અને તંત્ર દ્વારા સરાહની કામગીરી કરેલ છે અને પૂરેપૂરો અમે પણ અહીંથી સાથ સહકાર આપેલો છે। અને તંત્રને અમારી એક ખાસ બીજી રજૂઆત છે કે અહીંથી આગળ જતા ખારાનો જે પુલ છે એ ઊંચો કરી દેવામાં આવે, કાયમીને માટે બ્રિજ બનાવવામાં આવે। આ રોડનું અત્યારે કામ ચાલુ છે, એ બ્રિજ મૂકી દીધેલો છે વચ્ચે, એ બ્રિજનું કામ કરવામાં આવે તો આ પરિસ્થિતિ જે થાય છે એ ન થાય। અને આગળ જે મંગલપુરનો છે એ પણ એ જ પરિસ્થિતિમાં છે। બે જગ્યાએ બ્રિજ આપી દેવામાં આવે તો કાયમીને માટે આ જે ઘેડ વિસ્તારમાં જવા માટેનો રસ્તો આ ખુલ્લો રહે અને આ પરિસ્થિતિ જે બીમાર થાય છે લોકો, એ બીમાર લોકોને આ રીતે રેસ્ક્યુ ન કરવા પડે અને કાયમીને માટે એ લોકોને સુવિધા મળે એવી પરિસ્થિતિ અહીંયા ઊભી ન થાય, તે માટે આ કાયમીને માટેનો અમારો નિકાલ છે।